ઇતિહાસમાં પ્રથમવાર એવું થયું છે કે એક સિટિંગ સીએમ માનનીય અરવિંદ કેજરીવાલજીને જેલના સળિયા પાછળ માળવાનું કાવતરું, એમને મારી નાખવાનું કાવતરું ભારતીય જનતા પાર્ટી અને જેલ પ્રશાસન દ્વારા થઈ રહ્યું છે. આજે તમને સૌને ખબર છે કે માનનીય અરવિંદ કેજરીવાલજી એ ડાયાબિટીસના પેશન્ટ છે. એ છેલ્લા 12 વર્ષથી 50 યુનિટ રોજ ઇન્સ્યુલિન લઈ રહ્યા છે. ત્યારે ભ્રષ્ટ કેન્દ્ર શાસિત ભારતીય જનતા પાર્ટી અને જેલ શાસન દ્વારા એમનું ઇન્સ્યુલિન રોકી દેવામાં આવ્યું, એટલે કે એમનું ઇન્સ્યુલિન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું. આ જ જેલ પ્રશાસન દ્વારા પહેલાં એવું કહેવામાં આવતું હતું કે જેલની અંદર ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ છે જે અરવિંદ કેજરીવાલજીની ચકાસણી રોજ કરે છે, પરંતુ એની હકીકત પણ એ ખુલી ગઈ, એ પણ પોલ ખુલી ગઈ. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કરવામાં આવતું હતું એની પોલ પણ સૌની સમક્ષ આવી ગઈ. જ્યારે જેલ પ્રશાસન દ્વારા એમ્સને એક લેટર લખવામાં આવ્યો અને લેટરની અંદર એવું કહેવામાં આવ્યું કે ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટને જેલની અંદર મોકલવામાં આવે. તમે વિચારો કે એક માણસ જે છેલ્લા 12 વર્ષથી રોજનું 50 યુનિટ ઇન્સ્યુલિન લે છે, આજે તમે એક ડૉક્ટરને, જે ડૉક્ટર ના પણ હોય એને પણ પૂછશો તો પણ એને ખબર હોય છે કે કોઈ માણસ અગર ઇન્સ્યુલિન લે છે તો એનું ઇન્સ્યુલિન બંધ ના કરી શકાય, એનું ઇન્સ્યુલિન ના રોકી શકાય. તેમ છતાં અરવિંદ કેજરીવાલજીને સ્લો પોઈઝન આપવા માટે, અરવિંદ કેજરીવાલજીને મારી નાખવા માટે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના ઈશારે જેલ પ્રશાસન દ્વારા એમનું ઇન્સ્યુલિન બંધ કરી દેવામાં આવ્યું. આ બહુ જ ખતરનાક છે. આની ઇફેક્ટ બહુ જ ખરાબ આવી શકે છે. આના ડિસએડવાન્ટેજીસ છે. આના લીધે અરવિંદ કેજરીવાલજીને મલ્ટી ઓર્ગન ફેલર્સ પણ થઈ શકે છે, આંખની દ્રષ્ટિ પણ થઈ શકે છે. એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એટલી હદ સુધીની તાનાશાહી આજે દેશમાં કરવામાં આવી છે કે એક એવું પેશન્ટ જેને ડાયાબિટીસ છે, જે ઇન્સ્યુલિન લે છે, જે છેલ્લા 12 વર્ષથી દરરોજ 50 યુનિટ ઇન્સ્યુલિન લે છે, એનું ઇન્સ્યુલિન રોકી દેવામાં આવ્યું. પણ આજે અમે ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે અમે આંદોલનથી ઉપર આવેલા લોકો છે, અમે આંદોલનથી આગળ આવેલી પાર્ટી છીએ. તમારે જેટલી તકલીફો આપો, તમારે જેટલી તાનાશાહી કરવી હોય એટલી કરો, પરંતુ આ વખતે લોકો ઉજાગર થઈ ગયા છે. લોકોને ખબર પડવા લાગી છે કે તમે તાનાશાહી કરો છો, તમે બંધારણને ખતમ કરવા માંગો છો, તમે લોકશાહીને ખતમ કરવા માંગો છો. આ વખતે સમગ્ર દેશની જનતા આ જેલનો જવાબ જે છે વોટથી આપશે અને ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગું થવું પડશે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.